ધારો કે ટ્રાફિક ની અંદર બ્રેક મારી અને બીજી બધી ગાડી છે એ અટકી જાય છે. ઓકે. અને આને સેજ બ્રેક મારીને છોડી તો એની એ પિકઅપમાં ચાલશે. ડીઝલ અને સીએનજી કરતા સૌથી સસ્તું એટલે કે ઇલેક્ટ્રિક. હવે આ ઇલેક્ટ્રિક કઈ કંપનીની ઓટો રિક્ષા છે, કેટલી તમને રેન્જ આપે છે, અને કેટલા ફીચર છે, અને કઈ ઓટો તમને મળવાની છે, એના વિશે બધી જ ઇન્ફોર્મેશન હું તમને વિડીયોની અંદર આપવાનો છું. તો ચલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. અત્યારે હાલ મારા જોડે છે અતુલની મોબિલી કરીને આ જે ઓટો રિક્ષા છે, પેસેન્જર ઓટો રિક્ષા છે, એના વિશે બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું. આ તમને કેમ લેવી જોઈએ, તમને શું બેનિફિટ થવાનો છે, આની અંદર કેટલા ફ્યુચર મળવાના છે, અને કેટલી પ્રાઇસની અંદર તમને પડવાની છે, બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ, જે વ્હાઇટ કલરમાં તમને મોબિલી 2 કરીને જોવા મળે છે. વ્હાઇટ કલર અને બ્લુ કોમ્બિનેશન તમને ફર્સ્ટ ઓફ ઓલ લુક તમને જોવા મળતું હશે. હવે આ જે ઓટો રિક્ષા છે એ ટોટલ પેસેન્જર માટે છે, બરોબર? તો આપણે પેસેન્જરની પહેલી વાત કરવાના છે, પછી આના ફીચર ઉપર આપીશું. આનો કમ્ફર્ટ કેવો છે, કેમ કે તમે આ ઓટો રિક્ષા પરચેસ કરશો ને તો તમારે આનાથી તમારો બિઝનેસ તમે કરવાના છો, એટલા માટે તમારે બેસ્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરવાના છે કે આ જે કમ્ફર્ટ આપણે આની અંદર કેટલું જોવા મળે છે એના વિશે વાત કરીએ. તો આપણે પહેલા ઓપન કરી દઈએ. અહીંયા અંદર આ રીતે છે. આપણે પહેલા તો સૌથી પહેલા બેસી જઈશું. હવે જે આ ઓટો મોબિલી 2 કરીને છે, આની અંદર છે ને કમ્ફર્ટ તમને જોરદાર જોવા મળે છે. સમજી લો કે તમે 3 કાં તો 4 લોકો ઇઝીલી આની અંદર બેસી શકવાના છો, અને કુશનિંગ બી સારું છે. તમારો સામાન છે તમે પાછા અહીંયા રાખી શકો છો. કેમ ઇલેક્ટ્રિક ઓટો છે કે તમને સ્પેસ વાઇઝ અને એવરેજ વાઇઝ તમને પિકઅપ વાઇઝ જોરદાર જોવા મળવાની છે. હવે આપણે આના વાત કરીએ કે આના ફીચર કેટલા મળે છે. જો પહેલા તો એ મસ્ત મજા સેફ્ટી ગાર્ડ માટે સેફ્ટી લોક તમને મળી જશે. હવે આ બાજુ અને આ બાજુ બંને બાજુ તમને આ કમ્ફર્ટ એકદમ લોક અહીંયા મળી જવાનું છે, અને સાથે કમ્ફર્ટ અહીંયાની અંદર જોરદાર જોવા મળવાનું છે. હવે છે ને આપણે મેન ફીચરની વાત કરીએ કે જેની અંદર તમને ફર્સ્ટ ઓફ ઓલ છે અહીંયા આગળ તમને એક મસ્ત મજાનું સારી ક્વોલિટીમાં તમને પ્લાસ્ટિકની ફાઈબરની અંદર તમને મડગાટ જોવા મળે છે. સાથે 12 ઇંચના તમને ટાયર મળી જવાના છે. એની સાથે તમને અહીંયા એલઈડી હેડલેમ્પ છે, જે નોર્મલ આવે છે એ પ્રમાણે જોવા મળે છે. અતુલનો લોગો છે. એની સાથે મોબિલીનું 2 નું બેઝિંગ તમને અહીંયા જોવા મળી જવાનું છે. વ્હીલ સીટ છે, એની સાથે અહીંયા તમને વાઇપર જોવા મળી જવાનું છે. આ જે ઓટોની તમને રેન્જની વાત કરું તો આની અંદર છે તમને 207 કિલોમીટરની તમને આઈડીસી રેન્જ જોવા મળે છે. એની સાથે તમને 180 કિલોમીટરની રેન્જ, જે રિયલ લાઈફ રેન્જ તમને જોવા મળશે. આ ઓટોની તમારે ફૂલ ચાર્જિંગ કરવું છે તો એના માટે તમારે 3 થી 4 કલાકની અંદર ઓટો એકદમ ફૂલ ચાર્જ થઈ જશે. અને ફૂલ ચાર્જ કર્યા પછી તમારે બસ 180 કિલોમીટર રેન્જ તમને આ ઓટો આપવાની છે. કેમ કે ડીઝલ કરતા અને સીએનજી કરતા સૌથી સસ્તું જોવા મળશે. એનું કારણ શું છે એવું તમને સ્ક્રીન ઉપર એક પોસ્ટર જોવા મળતું હશે, ત્યાં તમે ઇઝીલી તમને બાયફર્કેશન જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ છે ને તમને બંને બાજુ તમને હેન્ડલ જોવા મળશે, જે સેફ્ટી છે. સમજી લો કે અહીંયા બેઠા બેઠા માણસને કોઈ ચડવું છે, ઉતરવા માટે સ્પેશિયલ આ વસ્તુ કામમાં આવે છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમને ડિસ્પ્લે જોવા મળશે, જેની અંદર તમારા સ્પીડોમીટર છે, ઓડોમીટર છે, ચાર્જિંગ છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદર જોવા મળી જવાની છે. અહીંયા તમને અતુલનો લોગો મળી જશે. અહીંયા તમારા હાઈ બીમ છે, લો બીમ છે, જે નોર્મલ જે સ્વિચ આવે છે એ પ્રમાણે તમને અહીંયા મળી જશે. અહીંયા આગળ તમને એક્સ્ટ્રા સ્પેસ છે, તમારે મોબાઈલ છે કાં તો બીજી નાની મોટી વસ્તુ તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. સાઉન્ડ સિસ્ટમ તમે અહીંયા મેનેજ કરી શકવાના છો. એની સાથે તમારે અહીંયા સ્ટોરેજ આવે છે, તમારે કોઈ કિંમતી સામાન છે ઇઝીલી આની અંદર કેરી કરી શકશો. આની જે કી છે તમને આ રીતે જોવા મળી જશે. અહીંયા આગળ તમને રિવર્સ ગિયર છે, જે તમારે ઓટો રિવર્સ કરવી છે એ પણ ફેસિલિટી તમને મળી જશે. અહીંયા તમને આ રીતે સ્પેસ જોવા મળી જવાની છે. આપણે જો ટાયર સાઇઝ કરી હતી 12 ઇંચના છે. અહીંયા તમને મોબિલીનું બેઝિંગ જોવા મળી જશે. એની સાથે હવે રિયરની આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમને અતુલનું તમને બેઝિંગ જોવા મળશે. એની સાથે તમારે અહીંયા આગળ તમારે પાછળની સ્પેસ છે, જે તમારું ઓપન કરવું છે તો એ વસ્તુ અહીંયાથી ઓપન થઈ જશે. અને અહીંયા પ્રોપર તમને એક એસેસરીઝ સાથે તમને પ્રોપર સેફ્ટી અને આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા મેન ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ વાઇપરનું બટન છે, લાઇટનું બટન છે, એની સાથે તમને 1000 લાઇટ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કે આ વસ્તુ જે છે ઇલેક્ટ્રિક છે, આની અંદર બધી જ ઇન્ફોર્મેશન કે બધી જ વસ્તુ તમને મળી જવાની છે. કે જે તમારા સીએનજીની ઓટો આવે છે, જે તમારા ડીઝલની ઓટો આવે છે, માર્કેટમાં ઘણી બધી કોમ્પિટિશન છે, એની સાથે આ સીધી ડ્રાઈવર કરે છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ મોબિલી 2 સાથે છે કોમ્પિટિશનની અંદર માર્કેટની અંદર મહિન્દ્રા છે, બજાજની ઓટો પણ આવે છે, પણ એની સિક્વન્સમાં આપણે જોઈશું તો સૌથી મોટી, લાર્જ અને સ્પેસ વાઇઝ તમને જોરદાર જોવા મળશે. કમ્ફર્ટ બી આની અંદર મસ્ત મળવાનો છે. હવે આપણે મેન પોઈન્ટ એ વસ્તુ હોય છે કે લોકોને પ્રાઇસ કેટલી હોય છે, પ્રાઇસ બેકેટ કેટલું હોય છે. કેમ કે તમારા બજેટમાં આ ઓટો ફિટ થઈ જવાની છે.
આની જે પ્રાઇસ છે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે વાત કરીએ જેની અંદર 4,30,000 રૂપિયાની અંદર તમને ઓટો મળી જવાની છે. સાથે સર્વિસનું જે બધું જ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે. હવે આ તમારે આ ઓટો પરચેસ કરવી છે તો એના માટે તમે મહેસાણા છો કાં તો મહેસાણાની આજુબાજુના છો, મહેસાણા ડિસ્ટ્રિક્ટની આજુબાજુના છો તો તમારે છે ને કોન્ટેક્ટ કરવાનો હતો. સ્ક્રીન ઉપર તમે નંબર જોવા મળતો હશે, એની સાથે એડ્રેસ પણ જોવા મળતું હશે. તમારે અહીંયા જેન ઓટો કરીએ છે અતુલનો શોરૂમ, ત્યાં આગળ તમારે આવવાનું હશે. સ્પેશિયલ વિઝિટ અહીંયા તમારે કરવાની હશે. હવે આપણે મેન ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે આની અંદર તમારે આ ઓટો કેમ લેવી જોઈએ. એનું કારણ એ છે કેમ કે આપણા ઇન્ડિયાની અંદર સારામાં સારું જે બજાજ સિવાય પછી જે ઓટોનું નામ આવે છે અને સારું એવું કોમ્પિટિશનની અંદર સારું પરફોર્મન્સ પોતાની ઓટો નીકાળે છે. એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કેમ કે આપણે સીએનજી અને ડીઝલ ઓટો લઈએ છીએ એના કરતાં પણ સસ્તી તમને પડવાની છે. બરોબર છે, કેમ કે આપણા બજેટમાં ફિટ થવાની છે. સાથે જે લોકો પોતાને ધંધો રોજગાર કરતા હોય છે, ઓટો ચલાવતા હોય, બરોબર છે, પોતાની રોજીરોટી ખરીદતા હોય છે તો એ લોકો માટે પોતાની રોજીરોટી માટે લોકો ઓટો પરચેસ કરતા હોય છે. કેમ કે ઘણા બધા લોકો વર્તી મારતા હોય છે. બજાજની અંદર સિટીમાં જોયું હશે તો એ જ વસ્તુ તમને અહીંયા આગળ મળી જશે. જે વસ્તુ તમને સીએનજી અને ડીઝલની અંદર જોવા મળે છે એ જ વસ્તુ તમને આની અંદર જોવા મળી જવાની છે. અને સાથે મને તો આ કમ્ફર્ટ અને વાઇઝ જોઈશું, ફ્યુચર વાઇઝ જોઈશું, પ્રાઇસ વાઇઝ જોઈશું અને સ્પીડ વાઇઝ તમે જોઈશું તો આની અંદર તમને એકદમ પ્રોપર બધું જ વસ્તુ મળી જવાની છે. 13.2 કિલોવોટ અવર બેટરી પેક જોવા મળી જશે. એની સાથે 55 કિલોમીટર ટોપ સ્પીડ તમને મળશે. કે બજાર વાઇઝ તમે જોઈશું કે સિટીમાં તમને મેક્સિમમ સ્પીડ તમારી ટોપ સ્પીડ 55 કિલોમીટર મળી જશે. સાથે 180 કિલોમીટર રેન્જ મળશે. તમે દિવસની અંદર 50 કે 100 કિલોમીટર ઓટો તમારી ચલાવો છો તો તમને એકદમ સસ્તી પડશે. અને સીએનજી કરતાં તો ઘણી સસ્તી પડવાની છે. બરોબર છે, તમે સ્ક્રીન ઉપર એક પોસ્ટર જોવા મળતું ત્યાં તમે ચેક કરી શકો તમને આ ઓટો કેટલી સસ્તી પડવાની છે. હવે તમારા માટે બેસ્ટ વસ્તુ તમને કહી દઉં કે તમને આ જે ચાર્જર જોવા મળે છે આની અંદર એકદમ ઇઝી ટુ યુઝ છે કે તમારે છે ને બહુ મોટું ચાર્જર લઈ ફરવાની કોઈ જરૂર નથી. તમને આટલું ખાલી હશે ચાર્જર, તમે ઓટો આખી તમે ચાર્જ કરી શકવાના છે. હું તમને આના બધી ઇન્ફોર્મેશન આપી દઉં. અહીંયા આગળ તમારું આનું સોકેટ છે. અહીંયા આગળ તમારું આ કી છે, કીથી આ સોકેટ છે ઓપન થઈ જશે. જે રીતે સીએનજી ની અંદર તમે સીએનજી ભરાવો છો બસ એ સિસ્ટમ છે. અહીંયા આગળ તમારું પ્લગ છે તમે ઓપન કરી દેશો અને તમારું 1100 વોટનું આ ચાર્જર છે તમે અહીંથી ઓપન કરી અને આની અંદર તમે પ્લગ કરી દેશો એટલે તમારું ચાર્જર છે સ્ટાર્ટ થઈ જવાનું છે. આ રીતે તમારું પ્લગ કરવાનું હશે. આ રીતે પ્લગ કરશો અને આ જે નોર્મલ તમારા ઘરની અંદર જે ચાર્જર હોય છે તમે ત્યાંથી એ પ્લગ કરી શકવાના છો. એટલે ઇઝીલી કે આની અંદર કોઈ બીજી કોઈ ઝંઝટ નહીં રહે. તમે ઇઝી ટુ યુઝ તમે કરી શકવાના છો. તમે સમજી લો કે ઓટો લઈને તમે બિઝનેસ કરવા માંગતા હોય કાં તો કોઈ બી વસ્તુ તમે આની અંદર યુઝ કરવા માંગતા હોય તો બેસ્ટ વસ્તુ તમને ચાર્જર વાઇઝ અને ઓટો વાઇઝ તમને બેસ્ટ મળવાની છે. હવે આ ઇલેક્ટ્રિક ઓટો છે. હવે આ ઇલેક્ટ્રિક ઓટોની તમને કન્ફ્યુઝન હશે કે આની અંદર સ્પેસ કેમ મળશે. કે તમે 3 સીટ તમે અહીંયા જોવા મળશે, અહીંયા આગળ તમારો ડ્રાઈવર આવી જશે તો આની સ્પેસ કેમ મૂકશો. અમારો સામાન છે તમે ક્યાં કેરી કરવાના છો એના માટે તમારે ટેન્શન નહીં લેવાનું. હું તમને કહી દઉં, જો જે થારની અંદર સિસ્ટમ આવે છે, ગાડીઓની અંદર સિસ્ટમ આવે છે ને તમારી જે સીટ છે એ આ રીતે તમે સીટની હાથે ફોલ્ડ કરી દેવાની. તમારે આ રીતે તમે સીટ ઊંચી કરી દેશો એટલે તમને અહીંયા આગળ સ્પેસ મળી જવાની છે. અહીંયા આગળ સીટ આ રીતે ફોલ્ડ કરવા પછી તમારે સ્પેસ જે છે એ તમે અહીંથી જોઈ શકો છો. આ પાછળ તમે ઓપન કરશો એટલે તમને આ રીતની તમને સ્પેસ મળશે કે તમે ઇઝીલી આની અંદર તમે તમારા જે બેગ છે, મોટી સામાન છે, તમે ઇઝીલી આની અંદર કેરી કરી શકો છો. અત્યારે મારા જોડે કાર્તિકભાઈ છે. કેમ છો કાર્તિક? મજામાં? ઓકે કાર્તિકભાઈ, મને કહો કે અમારા કોઈ વ્યુઅર છે કાં તો કોઈ કસ્ટમરને ગાડી પરચેસ કરવી છે, આ ઓટો પરચેસ કરવી છે, એના માટે તમારે શું પ્રોસેસ છે? પ્રોસેસમાં દેખો, એક તો પહેલા તો આ ગાડીની અંદર સબસિડી આવે છે. ઓકે, જે ગેડાની સબસિડી આવે છે 48% આવે છે. અને જો તમે બાય લોન કરાવો બરોબર, અને લોન ની અંદર તમે જો કોઈ બેંક થ્રુ લોન કરાવો તો એની અંદર અટલ બિહારી વાજપેયી યોજનાની જે સબસિડી આવે છે એ 70,000 થી 1 લાખ સુધીની આવે છે. 70,000 થી 1 લાખ સુધીની આવે છે, જે અલગ અલગ કાસ્ટ પ્રમાણે અલગ અલગ ડિવાઈડ કરેલી હોય. બરોબર છે. જે સિટી ની અંદર મહેસાણા પ્રોપર ની અંદર જે 20% હોય છે ઓન રોડ કિંમત ની અંદર, અને રૂરલ ની અંદર મહેસાણા ની આજુબાજુ હોય તો એ મેક્સિમમ 25% સુધી મળે છે. 25 જે રૂરલ માટે છે અને 20% એ મહેસાણા અર્બન માટે. ઓકે, બરોબર. તમને તમે જો રૂરલ માં જો ગામડાઓમાંથી છે, નજીકના વિલેજ માંથી છો તો તમને 25% સબસિડી મળવાની છે. સાથે 20% જો સબસિડી લેવી છે તમે અર્બન એરિયામાં તમે આ જે ઓટો પરચેસ કરશો તો તમને 20% નો તમને ફાયદો થઈ જવાનો છે. આના સિવાય બીજું શું છે? આના સિવાય તમારે જો આપણે આ ગાડીની લોન બેંકની અંદર સરળતાથી થઈ જાય છે. આઈડીએફસી બેંક છે, ઇન્ડસ બેંક છે, દરેક જગ્યા પર આની 85% ઓન રોડ લોન થઈ જાય. 85% લોન થઈ જશે? હા, 85% ઓન રોડ. બરોબર છે કે તમે અહીંથી તમને મળી જશે? હા, જો કોઈ કસ્ટમર પ્રોસેસ કરે અહીંયાથી જ મળી જશે. બરોબર છે. ફેસિલિટી તમને શોરૂમ માંથી જ મળી જશે. બરોબર છે. આની વોરંટી શું છે? આની વોરંટી બેટરીની 3 વર્ષની વોરંટી આવે છે અને 1 લાખ કિલોમીટર સુધીની વોરંટી આવે છે. ગાડીની અંદર જે બેસ્ટ એન્ડ માઇલેજ તમે કીધું સ્પેસ માટે, તો એની સ્પેસ દરેક ગાડી કરતા એકદમ આખી અલગ છે.
બરાબર છે. વચ્ચેની જે સ્પેસ છે કોઈ બી ગાડીમાં નથી મળતી. સાચી વાત છે. ઓકે, Plus, કોમ્પિટિશન ની અંદર વધારે છે. કોમ્પિટિશન કરતા સ્પેસ વધારે, પ્લસ કોઈ બી ઢાળ છે એની ઉપર આ ગાડી ચલાવો અને બજાજ અને મહિન્દ્રાની ગાડી ચલાવો, સૌથી ટોપ સ્કૂલમાં આ ગાડી ચડશે. એ મેં બરાબર છે. જાતે પ્રેક્ટિકલ અનુભવ કરેલો છે. ઓકે, તમારો એક્સપિરિયન્સ ખુદનો બરોબર છે. જે બજાજની ગાડી અને મહિન્દ્રાની ગાડી આપણે રામોસણા પુલ છે એની ઉપર આપણે ચલાવી હતી જોડે જોડે. બરોબર છે. સૌથી પહેલી ગાડી આ પહોંચી હતી. પ્લસ તમે કોઈ બ્રેક મારો છો, ઓકે, ધારો કે ટ્રાફિક ની અંદર બ્રેક મારી હા, અને બીજી બધી ગાડી છે એ અટકી જાય છે ઓકે, અને આને સેજ બ્રેક મારીને છોડી તો એની એ પિકઅપમાં ચાલશે. બરોબર, બાકી દરેક ગાડીની પિકઅપ તોડી દે છે, બજાજ હોય કે મહિન્દ્રા હોય બરાબર. એની પિકઅપ તોડી દે છે. આની ગાડી પિકઅપ એની એ પિકઅપમાં ચાલે છે. ઓકે, એટલે તમને ફરતી એક્સિલેટર Accelerate જરૂર ના પડે. અને તમારી બેટરી પણ બચે. બચે, એના કારણે બેટરી બચે. હવે સમજી લો કે તમારો જે આ કોન્ટેક્ટ છે, મતલબ કે અતુલ જે આપણો શોરૂમ છે JN ઓટો, એના વિશે થોડો નંબર આપી દો મને, એડ્રેસ જરા કહી દો મને. હા, JN ઓટો આપણે નાગલપુર કોલેજની એક્ઝેક્ટ સામેની બાજુ છે, જે ગેટ છે એની એક્ઝેક્ટ સામે છે. બરાબર. એમાં JN ઓટો ની અંદર કાર્તિકભાઈ અને મુકેશભાઈ બેઠા હશે. કાર્તિકભાઈ નો નંબર છે 9574878659 બરાબર છે. અને મુકેશભાઈ નો નંબર છે 7016444982. ઓકે, હવે જો તમારે આ ઓટો પરચેસ કરવી છે, તમારે મોબિલિટી 2 પરચેસ કરવી છે, તમારે છે ને એડ્રેસ તમે સ્ક્રીન ઉપર જોવા મળતું હશે, કોન્ટેક્ટ નંબર તમે જોવા મળતો હશે. આના વિશે બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા આગળ આપી છે. તો ચલો ફટાફટ તમે પરચેસ કરવા માટે અહીંયા આગળ પહોંચી જાઓ. મોબિલિટી 2 વિશે આપણે બધી જ ઇન્ફોર્મેશન આપી છે તમને, ફ્યુચર વાઇઝ વાત કરી છે, પ્રાઇસ વાઇઝ વાત કરી છે, બેટરી વાઇઝ વાત કરી છે, એની સાથે કેપેસિટી આની અંદર 350 કેજીની છે કે 350 કેજી સુધી તમે અહીંયા આની અંદર લોડ કેપેસિટી જોવા મળે છે, તમે ઇઝીલી આની અંદર યુઝ કરી શકો છો. હવે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ફટાફટ લાઈક કરી દેવાનું છે, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, કેમ કે આ ચેનલ ઉપર તમને આવા જોરદાર વિડીયો મળવાના છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.